નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર આટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. રાજકોટ જિલ્લાના આટકોટ ગુંદાળા રોડ પર પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપતો અનોખો કાર્યક્રમ યોજાયો. સ્વામી ભક્તિજીવનદાસજીની સ્મૃતિમાં 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનો અને સામાજિક આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. વધુ વિગતો જોઈએ આ અહેવાલમાં. આટકોટ ગુંદાળા રોડ પર સ્વામી ભક્તિજીવનદાસજીની સ્મૃતિમાં 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ગુંદાળાની શિક્ષિકા નૈનાબહેન કાપડિયા અને અદિતિબેન દેસાણીના હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુંદાળા ગામના ગ્રામજનો તેમજ આટકોટ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મનુભાઈ ખોખરિયા, અર્જણભાઈ રામાણી, સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા, અજીત એજન્સીના રોહિતભાઈ ભાલાળા અને નરેન્દ્રભાઈ ખૂટ સહિતના આગેવાનોના સહયોગથી સમગ્ર આયોજન સફળ બન્યું. આયોજકોએ જણાવ્યું કે આજે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષોનું મહત્વ ખૂબ વધી ગયું છે. વાવવામાં આવેલા તમામ વૃક્ષોની નિયમિત દેખરેખ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં ગુંદાળા વિસ્તાર હરિયાળો બનશે. સાથે જ 100 નાગરિકોને ઓછામાં ઓછા એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો. સ્વામી શ્રી ભક્તિજીવનદાસજીના સ્મૃતિ અર્થે પ્રવેશદ્વારનું નિર્માણ થયેલું છે અને સાથે સાથે 101 વૃક્ષો વાવી અને ગ્રામજનો, ગુંદાળા ગ્રામજનો તથા આસપાસના અહીંયાના લોકો, આટકોટના આસપાસના સર્વજ્ઞાતિ સમાજના લોકોએ આ વૃક્ષારોપણમાં સાથ સહકાર આપ્યો છે. શ્રી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત વિજયભાઈ ડોબરિયા દ્વારા આ પાંજરા અને વૃક્ષો તથા એનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તો આ તકે હું આ સર્વનો આભાર માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.